આપણે ખબર લસણ વાવી હતી એ લસણ હું ઘણા દિવસ જેટલા દી થઈ જાય ને તે જો જ નહીં જો અમુક આવડે થઈ જાય અમુક આવડે થઈ જાય. હેલો ટીક ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? ફરીવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે તો જો આપણે ઘેરે છીએ. ઘેરે અત્યારે કોઈ નથી, હું એક જ ઘેરે છું. અને અહીંયા છે નાના આપણા ગીદીડા, તો લીમડો ખાય છે. મિત્રો આપણે ખબર લસણ વાવી હતી એ લસણ હું ઘણા દિવસ જેટલા દી થઈ જાય ને તે જો જ નહીં જો તો લસણ ચવડી ને ચાલો આપણે જોવા જઈએ. હું આવી ગયો છું આપણે નાની વાડીમાં. તો વાડીમાં તો લસણ જો અમુક આવડે થઈ જાય અમુક આવડે થઈ જાય. નહીં સાજી આપણે લસણ વાવી હતી ને એ તમને બતાવવાનું. તો સાજી લસણ તો જો આપણે અહીંયા વાવી હતી તો આવડી થઈ ગઈ છે, લાગઠ ઉગી છે લાઈનમાં. અને જો આપણું બદામનું પાંદડું તૂટી ગયું છે, અંદરથી કરમાઈ ગયું, એને આપણે ખેંચી નાખીએ. હવે આ છે ને આવું પાંદડું થઈ ગયું જોતો. તો આપણે જ્યાં લસણ નથી ઉગી ને તો ના કારણ આપણે સોંપીને ત્યાં જો આ જો સોંપી થોડી ઉગી છે, ખડે ઉગી ગયું. તો હવે આવડે આપણે લસણ થઈ જશે. અને કેટલા દી થયા હશે કઈ નથી? 3-4 દી થયા હશે. 4 દીમાં આવડે ન થાય તો 5 દી 7 દી થયા હશે. તો 7 દી થઈ જાય છે. જો અડધી તો હાવ બહાર પડે. તો હવે આપણે નીકળવું છીએ આની બહાર. તો અત્યારે બહાર નીકળીને તો જો લસણ તો આવડે થઈ જશે. અને આપણે કાલ તો આને પાણી પાયું હતું. અને કેટલા દી પાણી પાવું નહીં તો તમે કોમેન્ટ કરીને બતાવજો. હું તો નકર છે ને 2 દી પાણી પાવ. તો અહીંયા જો અહીંયા મોટી છે ને આપણે પહેલાં વાવી હતી. અને અહીંયા જો અહીંયા વાવી હતી નાના જો અહીંયા ખાંભા ખોડે છે. અને ડુંગળી જો અહીંયા વાવી હતી. ડુંગળી ઉગી છે. અને એ તો તમને કહેવાનું જ ભૂલી જાઓ, આપણે શેરડી વાવી હતી. શેરડી જો અહીંયા ઘણો શેરડી અહીંયા વાવી હતી, તમને કાઢીને પણ બતાવું. ચવડી થઈ ગઈ, હવે બહાર જ લાગે. જો અહીંયા હજી આના મૂળે નથી કાઢ્યા. અમુક જગ્યાએ મૂળ કાઢ્યા છે અને હાવ સુકાઈ ગઈ. હવે આ ન ઉગે ક્યાં તો ઉગે ખરી? એ ન ઉગે હાવ. આ મૂળ છે ને હાવ મૂળ આ કેટલી જગ્યાએ આવા બળી જશે. હવે ન ઉગે. જો ઉપરથી નકરો ગાળો સોંટી જશે. તો હવે આને આપણે શું કરીએ? નાખી દો ને. તો આપણે નાખી દીધી. જો અહીં કણે હવે આપણે છે ને નીકળીએ છીએ બહાર. આપણે હાવ નાની એમ થઈ હતી ને અહીં જો મોટી કરી નાખી છે. નવા કટલા મૂકી દીધા છે ને એ મોટી કરી નાખી છે. તો હવે છે ને લસણ નીકળી જાય ને પછી આપણે શું વાવવું છે ને તો શું વાવવું છે? આપણે હું મેથી વાવી છે. તો મેથી વાવી છે? હા મેથી વાવી દઈએ. હા મેથી વાવી. તો હવે આપણે તો મેથી વાવવાનો. તો મેથીનો તો પોલાન કરી નાખ્યો છે. પણ આ ચારા આપણે લસણ ઉગે અને નીકળે પછી આપણે વાવીને તો આપણે નીકળવી બહાર. મિત્રો આપણે છે ને અંદરથી બહાર નીકળી જાય છે ને અહીંયા જો આપણે ખુરશી ઉપર બેઠા છીએ. ઉલાગણ જો આપણે ભેંસ પાણી પીવે જોઈ લો. અત્યારે છે ને હું ઘર ઉપર આવ્યો હતો ને ત્યાં જો હાવણી ભેગી કરી. તો આને ભેગી કરી કેટલી છે? આટલી છે. આપણે જેટલી હાવણી ઢૂંઢ કાપી લઈએ તો ને એટલી આટલી છે જોઈ લો. તો હવે આપણે તો ગાય અત્યારે હું ઘર ઉપર આવ્યો હતો ને ઉલાકણાથી આને પાયો હતો ને તો આપણું પહેલાંનું ટ્રાયપોડ સીડ્યું છે જોઈ લો. તો આ 2 અહીંયા છે ઉલા અને એક જો અહીંયા પૂરી. તો આ ઉલા ફોનનું બનાવેલું છે ને. ઉલા ફોનમાં આપણે બીજી આઈડી છે ને આપણે નવી આઈડી બનાવી છે. હવે અત્યારે આપણે જઈશું હેઠે ઘેરે. જોઈ લો આપણે જઈશું આપણા ઘેરે. તો મિત્રો અત્યારે હું બહાર આવ્યો હતો ને બહાર આવીને ત્યાં જો સપલાનું કાંક કરે છે. સપલાનું કરેલા લંગર રમે છે. સપલાનું ગમે કાંક કરે છે. તો હાલો તમને બતાવું. રમો તો શું કરો છો તમે? હાલો કાપીએ. હાલો એકનો તો થઈ ગયો કપાઈ ગયો એટલે કે એ સપલા શું કરવાનું? મિત્રો અત્યારે પડી ગઈ છે હા ને અત્યારે તો આપણી ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે ભેંસને જો ખાંડ ખવડાવી છીએ. અને એમાં છે ને આપણે પાડીને દોવાનો ટાઈમ થઈ ગયો ને આપણે દોઈ તો
કહો તો એ ઊભી રહેશે. તો પહેલાં તો પાડો છૂટો મેકશે. તો ભેંસને પહેલાં તો પાર હોય પછી તેને દોવી પડશે. તારે જે નહીં દોવાય. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને 8 વાગે આપણે વ્લોગ અહીંયા એન્ડ કરવી છે. આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો વ્લોગ को કરો લાઈક और ચેનલમાં નવા પહેલી વાર આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જાઓ. તો બીજા વ્લોગમાં મળીએ. જય દ્વારકાધીશ. બાય.